જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ છે। કેશોદમાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું। કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે। ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય છે। તમે ભાષા પર સંયમ રાખો। વળતો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ નો નથી, પણ હવે ઈટનો જવાબ પથ્થરથી મળશે। તો વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર આવ્યો છે। હવે બોલવામાં સંયમ રાખજો। મનોજ જોશીનું આ નિવેદન, હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે। જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ પ્રહાર કર્યા છે। જીતુ વાઘાણીના નિવેદનને તેઓએ વખોડ્યું છે અને તેમનો અવિવેક છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે। હીરા જોટવાનું આ નિવેદન સામે આવ્યું છે। વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે। હીરા જોટવા કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તેવું તેમનું નિવેદન આવ્યું છે। જીતુ વાઘાણીએ માફી આ મુદ્દે માંગવી જોઈએ તેવું પણ તેમણે ઉમેર્યું છે। જીતુભાઈ વાઘાણી ઇતિહાસને વાંચ્યો નથી, યા તો એમનું શિસ્ત્રાપણું છે સાબિત થયું છે। કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી, અંગ્રેજોને કાઢવામાં જેમનો મહત્વનો ફાળો હતો એવા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું ગુજરાત, એમની કોંગ્રેસ, એમના માટે જેમ તેમ બોલવું એ એમને શોભતું નથી અને હું એને સખત શબ્દોમાં વખોડું છું। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। તૈયાર કરી વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરે છે। વાનમાં 2 લાઉડસ્પીકર પણ લગાવેલા છે। જ્યાં પણ ભીડ જુએ ઉમેદવાર પેમ્પલેટ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી નાખે છે। તપનદાસ ગુપ્તા નાગરવાડા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પ્રચાર કરતા જોવા મળ્યા। વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા। મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે ચૂંટણી પ્રચાર ટોપ ગિયરમાં નાખ્યો। પ્રચારની સ્પીડ વધારવા પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવશે અને ઝંઝાવાતથી પ્રચાર કરશે। લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 બેઠક પૈકી 25 બેઠકો માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે। ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે। 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત। 2 દિવસમાં 15થી વધુ લોકસભા માટે જનસભાઓ ગજાવશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે। સાથે જ વિશાળ જનસભાને સંબોધન કરશે। જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 1 મેના રોજ સાંજે 5 કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે। જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મે સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે। જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે। જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મેના રોજ બપોરે 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે। જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને આવરી લેશે। 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે। જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે। લોકશાહીના પર્વમાં ઘરના છોકરા પરણાવતા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે। બસ ખાલી ઢોલ ઢબુકવા જોઈએ, પછી પગ તો આપોઆપ કામ કરવા લાગે। ક્યાંક મત મેળવવા માટે પ્રયાસ, તો ક્યાંક વધુ મતદાન માટે પ્રયાસ। જી હા, પંચમહાલમાં તો વેપારીઓએ 7મીએ મતદાન પર 7% ડિસ્કાઉન્ટની જાહેરાત નાખી દીધી છે। ઢોલ નગારાનો અવાજ, ઢોલના તાલે ઝૂમતા કાર્યકરો, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ। આ તસવીર છે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાના ધ્રાંગધ્રામાં કરેલા ડોર ટુ ડોર પ્રચારની। અહીં માત્ર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નહીં, પરંતુ આપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા। हम साथ साथ है ना सूत्र मुजब ज અહીં આપ અને કોંગ્રેસના નેતાઓ માત્ર પ્રચાર કરતા જ નહીં પણ ઢોલ નગારાના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા।
એક તરફ સ્થાનિકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું હતું, બીજી તરફ કાર્યકર્તાઓ દ્વારા ઢોલીઓ પર નોટનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો। લોકશાહીનું આ પર્વ પારિવારિક પર્વ હોય તેમજ કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાતા હોય છે। આ તો વાત થઈ સુરેન્દ્રનગરની, પણ વડોદરાની આ તસવીર જુઓ। જુઓ વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈના ગરબા। ગુજરાતી હોઈએ અને ગરબા વાગતા હોય તો પગ થોડી કાબુમાં રહે। ગરબાના ગીતથી પગ આપોઆપ જ ગરબા રમવા લાગે। વડોદરાના સનફાર્મ રોડ પર આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રચાર માટે પહોંચેલા હેમાંગભાઈએ પણ ગરબે ઘૂમી લોકોના મન જીતવાનો પ્રયાસ કર્યો। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ઉભેલી આ વાન સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે। ક્રમ નંબર 5 નિશાન બેટરી। ઉમેદવારનું નામ તપનદાસ ગુપ્તા। વાનને જ બનાવી દીધી છે પ્રચાર વાન। વાન પર લગાવેલા પોસ્ટર સૌ કોઈનું ધ્યાન ખેંચે છે। 6 વખત હાર બાદ પણ હિંમત નથી હારતા એવા આ ઉમેદવાર એટલે તપનદાસ ગુપ્તા, જેમની દરેક ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થયા બાદ પણ નવી ચૂંટણીમાં નવા ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવે છે। માત્ર 3 સમર્થકોને સાથે રાખી માત્ર બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। આગળ વધીએ તો બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અંબાના ધામ પહોંચ્યા। અંબાજી ખાતે તેઓ પહોંચ્યા। માત્ર 100 મીટરના વિસ્તારમાં બંને ઉમેદવારોએ સભા કરી। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે અંબાજીમાં બક્ષીપંચ મોરચાના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ભાદરવી પૂનમ પર યાત્રિકોને નિઃશુલ્ક સેવા આપતા રિક્ષા ચાલકોને શુભેચ્છા આપવામાં આવી તો બીજી તરફ વિવિધ સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી ચૂંટણીમાં ભવ્ય વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। પ્રત્યેક નાગરિક, પ્રત્યેક મતદાતા એ મન બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરફે માનનીય નરેન્દ્રભાઈ તરફે કમળના નિશાન પર મતદાન કરીશું। ગુજરાતમાંથી 26 બેઠકો અંકે કરીશું અને સમગ્ર દેશમાં 400 કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ બને એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું મન દેશના લોકોએ બનાવ્યું છે। દ્વારકા જિલ્લામાં મતદાન કરનાર લોકોને શિવરાજપુર બીચ પર નિઃશુલ્ક એન્ટ્રી મળશે। સાથે જ શહેરની કેટલીક હોટેલમાં પણ 7 થી 9 મે દરમિયાન 7% ડિસ્કાઉન્ટ મળશે। જિલ્લામાં 100% મતદાન માટે ચૂંટણી પંચના પ્રયાસ છે, જ્યારે વેપારીઓ